ઉમરગામ તાલુકાના બિલાર સરીગામ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગૌવંશના અકસ્માતને અટકાવવા માટે ઉમરગામ તાલુકાના ગૌરક્ષકોએ હાથ ધર્યા પ્રયાસો. અગ્નિવીર ગૌસેવા સમિતિ દ્વારા લોકફાળો મેળવી રેડિયમ બેટ ગૌવંશના ગળામાં બાંધવામાં આવ્યા હતા. બિલાર પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ આરપી દોડિયા સાહેબ ઉપસ્થિત રહી ગૌવંશના ગળામાં બેલ્ટ બાંધ્યા હતા. વધુમાં ગૌરક્ષક અને તેમની ટીમને અગત્યની સૂચનો આપવામાં આવ્યા હતા. ઉમરગામ બીજેપી તાલુકા પ્રમુખ દિલીપભાઈ ભંડારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગૌરક્ષકોની આ કામગીરીને તેમને બિરદાવી હતી. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જે પ્રમાણે ઉમરગામ તાલુકામાં અલગ અલગ જગ્યાઓ પર ગૌવંશના વાહનો સાથે અકસ્માત થયા હતા, મોટા પ્રમાણના ગૌવંશો મૃત્યુ પામ્યા હતા, જેને લઈને ફરી આવી ઘટનાઓ અમલમાં ન આવે અને આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસના સાથ સહકાર લઈને ગૌવંશો હાલ આ રીતે રખડતા ગૌવંશને ગળામાં બેલ્ટ બાંધી અને ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. અલગ અલગ લોકોએ આ બાબતે ફાળો પણ આપ્યો છે અને સાથ સહકાર પણ આપી રહ્યા છે. બાઇટની બાજુમાં વિડીયો ચલાવજે. જી, આજે જે પ્રોગ્રામ કર્યો છે ગાયોને બેલ્ટ લગાવવાનો, એ વિશે શું માહિતી આપશો? એ અત્યારે જે હમણાં બે દિવસથી જે એક્સિડન્ટ થાય છે, એક જગ્યા 7 ગાય મરી ગઈ છે તુમમાં, ને જંબુરીમાં બી ગઈકાલે 4 ગાય મરી ગયેલી છે. તો તેને લીધે જે એક્સિડન્ટ થાય છે, અકસ્માત થાય છે ગાય માતાનું બી, ને કોઈને લાગે બી છે, કોઈને ગાડી બાઇકવાળાને કે એવું થાય એના માટે છે ને રેડિયમવાળા બેલ્ટ પહેરવામાં આવે છે. અમારા અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા જે આખા ઉમરગામ તાલુકાના અંદર જે આ બેલ્ટ પહેરવામાં આવે છે. અત્યાર સુધીમાં કેટલા બેલ્ટ વિતરણ કર્યા હશે? અત્યાર સુધીમાં અમારી પાસે પટેલ સાહેબે 300 બેલ્ટ આપ્યા છે. હા, દામોદર કંપની આપ્યા છે 300 બેલ્ટ. બીજા આમ બીજી જગ્યાથી બી આવ્યા છે, એમ કરીને 1000 બેલ્ટ અમારી પાસે આવ્યા છે. ઉમરગામ તાલુકામાં કઈ જગ્યાએ બેલ્ટો પહેરાવાના? આખા ઉમરગામ તાલુકા 52 ગામમાં જે કોસ્ટલ હાઈવે છે, ખાસ કરીને કોસ્ટલ હાઈવે પર પહેરાવાના છે કે ત્યાં વધારે એક્સમોત થાય છે. જી, જે પ્રમાણે આ બેલ્ટની કામગીરી કરી રહ્યા છો અને જે પ્રમાણે બેલ્ટો પહેરાવી રહ્યા છે ગૌરક્ષકો, એ બાબતે આપ કેવી રીતે લોકોને પ્રતિસાદ આપો છો? 5 દિવસથી કન્ટિન્યુઅસ ઓક્સિજન થવા માંગે છે અને હાલમાં જ ટૂંકમાં 7 ગાયનું એક્સિડન્ટ થયું અને 7 ગાય ડેથ થઈ ગઈ. અને હાલમાં જ 2 દિવસ પહેલાં મોહનગામમાં બી એક્સિડન્ટ થયું, 4 ગાય ત્યાં બી ડેથ થઈ. એવી રીતે અમારા એના ગૌરક્ષકની ટીમ લાલાભાઈ, ઉમેશભાઈ, એ લોકો કન્ટિન્યુઅસ એની ટીમને પહેલાં તો ધન્યવાદ મારે આપવું પડે, કારણ કે એ લોકો રાતના 2 વાગે કે ગમે ત્યારે મેં ફોન કરું, ભાઈ આ જગ્યા પર ગાય એક્સિડન્ટ થયું. એક વખત તો અમને બાયપાસ પર 15 દિવસ પહેલાં એક્સિડન્ટ થયું હતું, ટ્રકવાળાએ ફેંકી દીધી હતી અને મને ખબર પડી એટલે મેં તાત્કાલિક ઘરથી બહાર નીકળ્યો અને ત્યાં જ એક્સિડન્ટ થઈને એક નાનું વાસરું સાથે એમને તાત્કાલિક જ એમને, ત્યારે હું એમ્બ્યુલન્સ નથી હોતું તો એ લોકોએ ભાડુથી ટેમ્પો લાવીને એ ગાયને લઈ જઈને સરીગામ ગૌશાળા પર લઈ જઈને એ લોકોએ ટ્રીટમેન્ટ કરી. અને આજની તારીખમાં બી હાલમાં એની સારી ટ્રીટમેન્ટ કરી છે. હાલમાં એ તનુ બે ગૌશાળામાં ગયા ને તે ગાય હજુ એ વ્યવસ્થિતતા છે. બીજું ખાસ કે હમણાં જ અમને 8 દિવસ પહેલાં આધુનિક એમ્બ્યુલન્સ 15 લાખ જેવી કિંમતની એક સિલવાસના દાનવીર સૂર્ય પ્રકાશ દેવી એમણે એક દાનમાં એમને એમ્બ્યુલન્સ આપી છે. અને હાલમાં એ ગાય એવી રીતે અમારે ઉમરગામ તાલુકામાં 2 એમ્બ્યુલન્સ થઈ ગયા છે, એટલે અમને હવે કઈ જાતની તકલીફ નહીં પડશે. ને બીજું, આ ટીમને બધા જેટલા ઉમરગામ તાલુકામાં જેટલી ગાય કે ઢોર હાઈવે પર કે બધા રોડ પર ફરતા હોય એમને અમે તાત્કાલિક એમને કીધું છે કે બધાને કોઈ બેલ્ટ વગર બાકી નહીં રહી. ને એમને એક ઝુંબેશ કર્યો છે કે 2 દિવસમાં અમે પૂરે એક બી ગાય બેલ્ટ વગર રહેશે નહીં. હું જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.